લક્ષ્મી સહસ્રલીલાવી સેવ્યમાનમ કલાનિધિમ ચતુરભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડભિર્વિરાજતેર્યોऽસૌ પંચદા મમ નમામિ યમુનાં કૃષ્ણાં કૃષ્ણતુર્યપ્રિયામહં નિજાચાર્ય પદામ્બોજ દાસેવાવં પ્રયચ્છતુ પૂર્ણકામ શ્રી દામોદરદાસ અષ્ટસખા પુરોરવાસ શુભમતી જ્યોતિ પરમ પવિત્ર ભક્તિ સુપોષણ ગાઉં ચરી પરમ કૃપા પાત્ર પરમ ભાગ્યવાન વૈષ્ણવો શ્રી યમુનાજીના 41 પદો દ્વારા શ્રી યમુનાજીના ગુણગાન ગાવા માટે આપણે અહીં એકત્ર થયા છીએ. વિસાવદરમાં બેઠા નથી, વ્રજમાં શ્રીમદ ગોકુલમાં શ્રી ઠકુરાણી ઘાટ અને શ્રી ગોવિંદ ઘાટ ઉપર આપણે બેઠા છીએ. મનથી ભાવનાથી આપણે શ્રી ગોવિંદ ઘાટ શ્રી ઠકુરાણી ઘાટ ઉપર જઈએ. ત્યાં શ્રી મહાપ્રભુજી અને શ્રી નાથજી બિરાજે છે. શ્રી ગુસાઈનજી અને શ્રી યમુનાજી બિરાજે છે. એ સૌ સ્વરૂપોના દર્શન કરી એમને સાષ્ટાંગ દંડવત કરીએ. શ્રી ગોવિંદ ઘાટ ઉપર આજે શ્રી હરિગુરુ વૈષ્ણવનો ત્રિવેણી સંગમ રચાયો છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈનજી બિરાજે છે. સાથે શ્રી હરિરાયજી બિરાજે છે. અષ્ટછાપ ભગવદીઓ બિરાજે છે અને યુગલ સ્વરૂપે શ્રી નાથજી અને શ્રી યમુનાજી બિરાજે છે. સૌ શ્રી યમુનાજીની સ્તુતિ કરવા માટે તત્પર બન્યા છે. શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાષ્ટકથી શ્રી યમુનાજીની સ્તુતિની શરૂઆત કરે છે. શ્રી ગુસાઈનજી શ્રી યમુનાષ્ટપદી ગાઈને શ્રી યમુનાજીની સ્તુતિ કરે છે. શ્રી હરિરાયજી શ્રી યમુના વિજ્ઞપ્તિ દ્વારા શ્રી યમુનાજીની સ્તુતિ કરે છે. અને પછી અષ્ટછાપ ભગવદીઓ શ્રી યમુનાજીના પદોથી એમની સ્તુતિ કરી રહ્યા છે. શ્રી ગુસાઈનજીના એક પરમ કૃપા પાત્ર સેવક થઈ ગયા ગંગાબાઈ ક્ષત્રાણી. શ્રીજી બાવાની એમના ઉપર પરમ કૃપા. જ્યારે શ્રીજી બાવા ગિરિરાજજી નાથ દ્વારા પધાર્યા
ત્યારે આ ગંગાબાઈ સાથે આવેલા શ્રીજી બાબા એમને આજ્ઞા જતાવે એવા શ્રી ગંગાબાઈએ શ્રી યમુનાજીના એક પદમાં ગાયું, કોન પે જાત શ્રી જમુને જુ બરની. શ્રી ગંગાબાઈ કહી રહ્યા છે કે શ્રી ઠાકોરજીનું વર્ણન તો થઈ શકે, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીનું વર્ણન પણ થઈ શકે, પણ શ્રી યમુનાજીનું વર્ણન કોણ કરી શકે? બહુ મુશ્કેલ છે શ્રી યમુનાજીનું વર્ણન કરવું. કેમ મુશ્કેલ છે? તો વેદોએ અને ઉપનિષદોએ શ્રી ઠાકોરજીનું વર્ણન તો કર્યું. શ્રી ભાગવતજીમાં તો શ્લોકે શ્લોકે અને પદે પદે શ્રી ઠાકોરજીનું વર્ણન થયું. પણ આજ સુધી વેદ, પુરાણ, ભાગવત કોઈએ શ્રી યમુનાજીનું વર્ણન કર્યું નથી. એવા શ્રી યમુનાજીના સ્વરૂપને કોણ જાણે અને કોણ બતાવે? ગંગાબાઈ કહે છે કે જેના ઉપર શ્રી વલ્લભની કૃપા થાય, શ્રી વલ્લભની કૃપાથી જેમને શ્રી યમુનાજીનો અનુભવ થાય, એ શ્રી યમુનાજીના સ્વરૂપનું વર્ણન કરી શકે. શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર વાત કહી. ભક્તિ એટલે પ્રેમ. દુનિયાનો પ્રેમ અને પ્રભુ પ્રત્યેનો પ્રેમ બે જુદા છે. પ્રભુ પ્રત્યેના પ્રેમને આપણે ભક્તિ કહીએ છીએ. આ ભક્તિ કેવી રીતે થાય, કેવી રીતે વધે? તો શ્રી મહાપ્રભુજી એમ કહ્યું કે શ્રી ઠાકોરજીના, શ્રી યમુનાજીના ગુણગાન ગાવાથી, કીર્તન કરવાથી, એમની કથાઓનું શ્રવણ કરવાથી, એમનું સ્મરણ કરવાથી, એમનો મહિમા જાણવાથી શ્રી ઠાકોરજીમાં અને શ્રી યમુનાજીમાં પ્રેમ થાય અને ભક્તિ બને. દુનિયામાં પણ આજકાલ આપણા યુવાન યુવતીઓ એમ કહે છે કે ભાઈ અમારે લગ્ન કરવાનું હોય તો જેની સાથે લગ્ન કરવું છે એનો અમારે પહેલા પરિચય કરવો જરૂરી છે, એમને જાણવા જરૂરી છે. જાણ્યા વિના અમે લગ્ન ન કરીએ તો કોઈ પણ માણસને કઈ રીતે જાણી શકાય? માણસને જાણવા માટે કંઈક જ્ઞાન હોવું જોઈએ, તો પ્રભુને જાણવાનો એ કોઈક જ્ઞાન હોવું જોઈએ. તો એમ કહેવાય છે કે જાણવા માટે 4 વસ્તુઓનું જ્ઞાન જોઈએ. સૌથી પહેલું તો તમે અમને એ કહો કે જેની સાથે અમારે પ્રેમ કરવો છે, જીવન નિભાવવું છે આખું, અને એવું જીવન નિભાવવું છે કે જેમાં ક્લેશ ન હોય, કોઈ દિવસ સદા આનંદ હોય, તો એમનું નામ શું? નામ તો અમને કહો. એટલું નામ જાણવાથી શું થાય? એને રૂપ તો જોવું જોઈએ. કેટલાક માણસોના નામ તો બહુ સુંદર હોય છે. લૌકિકમાં નામ પાડ્યું એક ભાઈનું કે હસમુખ,
પણ જન્મથી એ મર્યો ત્યાં સુધી એને હસતા જ ના આવડ્યું. એવું એનું મોડું રે કે જો સવારમાં એના દર્શન થઈ ગયા તો આપણો દિવસ બગડે. તો આ નામનો શું અર્થ? નામને અનુકૂળ રૂપ હોવું જોઈએ જે આંખોમાં વસી જાય. એકલા રૂપને શું કરવાનું? ડાયો માણસ તો એમ કહેશે કે રૂપ મધુર ક્યારે બને? જ્યારે એનામાં ઉત્તમ ગુણો હોય. બાકી તો ગુજરાતીમાં કહેવત છે કે ધોળા તો ગધેડા એ હોય. એકલા રંગને શું કરવાનો? તો કે છે એમના ગુણો અમને કહો કે એમનામાં કેવા કેવા ગુણો છે. કેટલીક વાર એવું બને કે માણસમાં ગુણો તો હોય પણ દુનિયામાં એને કશું કર્યું જ ના હોય, ગુણોનો ઉપયોગ જ ના કર્યો હોય. માણસ ઉદાર બહુ છે પણ પૈસા વાપર્યા જ નથી તો એની ઉદારતા કામની શું? એની લીલા, એના કાર્યો પણ જાણવા જોઈએ કે જેનાથી પ્રેમ વધે. નામ, રૂપ, ગુણ અને લીલા, આ ચાર વસ્તુ જો જાણવામાં આવે તો ઝટ લઈને એના ગળામાં ભરવા પહેરાવવાનું મન થઈ જાય. આપણે શ્રી યમુનાજીને પ્રેમ કરવો છે, ભરપૂર પ્રેમ કરવો છે. તો શ્રી યમુનાજીના નામ, રૂપ, ગુણ અને લીલા પહેલા જાણી લઈએ. એ અમારા શ્રી યમુનામાં છે કેવા? એમનું નામ યમુના કેમ પડ્યું? દુનિયામાં ફોઈબાઓ નામ પાડે છે ને ત્યારે માત્ર પેલા જોશીએ કહેલી રાશિ જુએ છે, બીજું કઈ જોતા નથી. અને આધુનિક સમયના ફોઈબાઓ એવું શોધે છે કે ભાઈ દુનિયામાં કોઈનું ન હોય એવું કંઈક નવું અફલાતુન નામ શોધી કાઢે. એક આધુનિક ફોઈએ એના ભત્રીજાનું નામ પાડ્યું નવું, પ્રખર. પ્રખર. મેં પૂછ્યું આ પ્રખર નો અર્થ શું થાય? એ ખબર નથી. ત્યારે મેં કહ્યું કે ખર એટલે સંસ્કૃતમાં ગધેડો અને પ્ર એટલે પ્રકર્ષ, સૌથી ઊંચો ગધેડો, સૌથી મહાન જે ગધેડાઓનો શિરોમણી હોય તે પ્રખર. તો શું તમારો ભત્રીજો આવો ગધેડો છે? દુનિયામાં નામને અને ગુણને કોઈ સંબંધ નથી. હા, જેને પાડ્યું હોય એને મારું નામ પાડ્યું રમેશ. રમા એટલે લક્ષ્મી ને ઈશ એટલે પતિ. પણ ઠાકોરજીની લીલા જુદી હોય છે. લક્ષ્મીજીના પતિ તો કેવળ પ્રભુ છે. હવે રમેશ નામને અને આ શરીરને કોઈ સંબંધ નથી. પણ ઠાકોરજી અને યમુનાજીની વાત જુદી છે. એમનું નામ રાશિ ઉપર, કુંડળી ઉપર નથી પડતું, એમના ગુણોથી પડે છે. યમુના શબ્દના બે અર્થ, ધ્યાનથી સમજજો. હા, એક અર્થ એવો, પ્રાચીન સમયમાં એમ કહેવાતું કે માણસ કોનાથી ઓળખાય તો ક્યાં તો એની માતાથી ઓળખાય, એના પિતાથી ઓળખાય, એના પતિથી ઓળખાય, એના ભાઈથી ઓળખાય. જનક નંદિની કહેવાયા, વૃષભાન દુલારી કહેવાયા, કીર્તિ કુમારી કહેવાયા, નંદ નંદન કહેવાયા. તો યમુનામાં એક શબ્દ છે યમ.
અને બીજો શબ્દ છે ઉના. યમ તો આપણને ખબર છે, કારણ કે ડગલે ને પગલે એમનો ડર લાગે છે. ક્યારે આવશે, ક્યારે આવશે. બહાર સહેજ ખખડાટ થાય અને કંસની જેમ આપણને યમના ભડકારા વાગે. એમાં વાળ સફેદ થવા માંડે એટલે ખાસ ભડકારા વાગે. યમ. ઉના એટલે નાની બેન. સંસ્કૃતમાં ઉના શબ્દનો અર્થ છે નાની બેન. તો જે યમના ધર્મરાજના નાના બેન છે તે યમુના. આગળના સત્પણનું સંબંધનું નામ થયું. યમરાજ એ ધર્મના પણ રાજા છે. યમ એટલે નિયમમાં જે રાખે તે યમ. ધર્મના નિયમોમાં જે આપણને રાખે એ યમ. યમની બીક કોને લાગે? જે ધર્મ પ્રમાણે જીવન ન જીવે તેને. ધર્મ પ્રમાણે જીવન જીવે એને યમની બીક કદી ન લાગે. 252 ભગવદીઓમાં એક માજી થઈ ગયા. યમ એમના દરવાજે 8 વખત આવ્યો અને પાછો ગયો, જેમને શ્રી ગુસાઈજી અષ્ટપદી ગયા. એમને યમની બીક નહોતી, કારણ કે શ્રી ઠાકોરજીની સેવા એ જ એમનો ધર્મ હતો. તો જે ધર્મ પ્રમાણે ચાલે એને શું મળે? શાસ્ત્રો એમ કહે છે કે હજારો વર્ષો સુધી જે ધર્મ પ્રમાણે ચાલે, વ્રત કરે, જપ કરે, દાન કરે, યાત્રાઓ કરે, યજ્ઞ કરે, એમને હજારો વર્ષ સુધી ધર્મ કર્યા પછી ભક્તિ મળે. ભક્તિ આટલી મોંઘી છે જે આપણને આ જન્મમાં વગર પ્રયત્ને મળી ગઈ છે. તો ધર્મની નાની બહેન કોણ? ધર્મ પ્રમાણે ચાલે એને શું મળે? ભક્તિ. તો શ્રી યમુનાજી એટલે ભક્તિ મહારાણીનું સ્વરૂપ. માટે એમને યમના એટલે ધર્મના નાના બેન કયા. આ યમુના નામ પડવાનું એક કારણ. યમુનાજી એટલે ભક્તિ મહારાણી. યમુના નામ પડવાનું બીજું કારણ શ્રી હરિરાયજી શ્રી યમુનાષ્ટકની ટીકામાં બતાવે છે. યમયતી રમયતી ઉપરેમે ઇતિ યમુના. યમયતી રમયતી ઉપરેમે એટલે શું? આ બધા સંસ્કૃત શબ્દો છે, પણ ડરી જવાનું આપણે કઈ કારણ નથી એનાથી. જે નાના બાળકને ઉચકીને એના પિતાની ગોદમાં મૂકી દે એનું નામ શું? માતા. તો શ્રી યમુનાજી શું કરે છે? જેના ઉપર કૃપા કરે છે એવા જીવોને હાથ પકડીને શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં લઈ જાય છે, પહોંચાડી દે છે, સોંપી દે છે કે આ તમારો જીવ છે મહારાજ, હવે એને સાચવો, એના પર કૃપા કરો. જેમ એક માતા પોતાના પતિને દીકરાની ઈચ્છા પૂરી કરવા ભલામણ કરે છે, કારણ કે પિતાનો સ્વભાવ બહુ કડક. બાળક માગે કઈ પિતા ના આપે ત્યારે બાળક કોનું શરણું લે છે? એની મમ્મીનું. પપ્પાને કે મને આપે, અને મમ્મીમાં એ આવડત છે પતિને વશ કરવાની, એટલે એના પતિ પાસે દીકરાની ઈચ્છા પૂરી કરાવે છે. તો શ્રી યમુનાજી એમનું નામ કે જે આપણા જેવા દુષ્ટ સ્વભાવ વાળા જીવોને કૃપાથી તેડીને શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં સોંપી દે. યમયતી રમયતી ઉપરેમે ઇતિ યમુના. શ્રી યમુનાજીની આવી કૃપા શક્તિ.
આવી કૃપા શક્તિનું સ્વરૂપ માટે એમનું નામ પડ્યું યમુના. યમુનાજીના બે શક્તિ, કૃપા શક્તિ અને ભક્તિ શક્તિ. આવા શ્રી યમુનાજી નું આપણે નામ જોયું. જ્યારે હવે યમુના નામ દઈએ ને ત્યારે આપણે શ્રી યમુનાજીના બે ગુણોને યાદ કરવા, કૃપાનો ગુણ અને ભક્તિનો. શ્રી યમુનાજીના સ્વરૂપનું હવે રૂપનું ચિંતન કરીએ. કેવા છે શ્રી યમુનાજી? મોટા ભાગે તો ચિત્રજીમાં શ્રી યમુનાજી મુકુટ કાછરીના શૃંગારમાં આપણને દર્શન આપે છે. પણ એ તો સ્વામિનીજી છે. એટલે શ્રી યમુનાજીનું જે સ્વરૂપ છે એ સ્વામિનીજીનું સ્વરૂપ છે. શ્રી યમુનાજીના સ્વરૂપ વિશે, એમના પ્રાગટ્ય વિશે ગર્ગ સંહિતામાં બહુ સુંદર વર્ણન મળી આવે છે. ગર્ગાચાર્યજી ત્યાં સમજાવે છે કે આપણા પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ એકલા બિરાજતા હતા. આ દુનિયા બની જ નહોતી, કશું જ નહોતું, એકલા ઠાકોરજી હતા. ત્યારે શ્રી ઠાકોરજીને વિચાર થયો કે ભાઈ એકલા એકલાને શું આનંદ આવે? આનંદ કરવા, મજા કરવા કોઈક પાર્ટનર તો જોઈએ. આપણે અહીંયા મંડપમાં એકલા બેસી રહીએ તો શું મજા આવે? આટલા બધા વૈષ્ણવ ભેગા થઈએ તો આપણને આનંદ આવે. તો આનંદ સ્વરૂપ પ્રભુએ પોતે આનંદ લૂંટવા માટે શ્રી રાધિકાજીને પોતાના સ્વરૂપમાંથી પ્રગટ કરે. એકમાંથી બે થયા. કેવા બે થયા હશે? ભગવતીઓએ કહ્યું, વપુ દોઉ પ્રાણ એક. એક પુરુષ સ્વરૂપ છે, બીજા સ્ત્રી સ્વરૂપ છે. રૂપ બંનેના અલગ છે, પણ ભીતરમાં બંને એક છે. હા, જે શ્રી ઠાકોરજીનું સ્વરૂપ એ શ્રી રાધિકાજીનું સ્વરૂપ ભીતરમાં અલગ નથી. માત્ર લીલા કરવા, ક્રીડા કરવા શ્રી ઠાકોરજીએ જ એક સ્ત્રી સ્વરૂપ ધારણ કરી લીધું, અને તે શ્રી રાધિકાજી. હવે વર્ચસ્વ કોનું? જેની પાસેથી આનંદ લેવો હોય એનું કહ્યું આપણે કરવું પડે તો આનંદ મળે. એટલે વર્ચસ્વ થયું શ્રી રાધિકાજી. હમારે માઈ શ્યામા જૂકો રાજ. વ્રજના રાજા શ્રી ઠાકોરજી કહેવાય, પણ રાજ એમનું ન ચાલે. હા, વ્રજમાં રાજ કોનું? શ્રી રાધા રાણી. શ્રી રાધા રાણીની સંમતિ ન મળે ત્યાં સુધી શ્રી ઠાકોરજી પણ કઈ આનંદનું દાન ન કરે. શ્રી ઠાકોરજીની મુઠ્ઠીમાં દુનિયાના બધા જીવો પુરાયેલા છે. એટલા માટે તો શ્રીજી બાવા જમણા હસ્તની મુઠ્ઠી વાળી કટી ઉપર રાખી મૂકી છે. પણ એ શ્રીજી બાવા કોની મુઠ્ઠીમાં? શ્રી સ્વામિનીજી. શ્રી સ્વામિનીજી જે કે એટલું જળ શ્રી ઠાકોરજી આરોગે. માટે શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીને આજ્ઞા કરી કે આપણે આનંદ કરવો છે, મને આનંદ માટે પ્રગટ કરી છે, પણ કઈ એમને આનંદ થાય આવી વેરાન જગ્યામાં? આનંદ કરવા તો કેવું સુંદર સ્થાન જોઈએ, કુંજ નિકુંજો જોઈએ, ઉપવનો જોઈએ, પર્વતો જોઈએ, નદીઓ જોઈએ, વૃક્ષો જોઈએ. સુંદર સુંદર હોય તો આનંદ કરવાનું મન થાય.
કોઈ બે યુવાન સ્ત્રી પુરુષ સ્મશાનમાં જાય તો ત્યાં આનંદ કરવાનો ભાવ જાગે? એ તો બગીચામાં જઈને બેસે તો આનંદ કરવાનો ભાવ જાગે. શ્રી રાધાજી આજ્ઞા કરી કે એવું એક સુંદર સ્થાન આપ સિદ્ધ કરો કે જેમાં આપણે લીલા વિહાર કરીએ. ત્યારે શ્રી ઠાકોરજીએ પોતે એ સ્થાન સિદ્ધ કરવા સૌથી પ્રથમ પોતાના હૃદયમાં જે પ્રેમ રસ ભરેલો હતો એ પ્રેમ રસનો પ્રવાહ ધોધ બહાર વેવડાવી એ શ્રી યમુનાજી. શ્રી ઠાકોરજીના હૃદયમાંથી બહાર પધારેલો અલૌકિક પ્રેમ રસનો ધોધ એ શ્રી યમુનાજી. આ તો એક સ્વરૂપ થયું શ્રી યમુનાજીનું, જેને આપણે સરિતા સ્વરૂપ કહીએ છીએ, નદી સ્વરૂપ કહીએ છીએ, જલ સ્વરૂપ કહીએ છીએ. પણ સાથે સાથે શ્રી ઠાકોરજીના હૃદયમાંથી 16 વર્ષના સ્વામીની સ્વરૂપે પણ શ્રી યમુનાજી પ્રગટ છે. 16 વર્ષની વય લઈને પ્રગટ થાય. કેવા છે? પ્રગટ થયા ત્યારે તો ગૌર વર્ણના હતા, શ્રી રાધિકાજીના જેવા જ. પરંતુ હૃદયમાં એવો ભાવ લઈને પ્રગટ થયા કે હું શ્રી શ્યામ સુંદરની છું. મારું તન મન મેં શ્રી શ્યામ સુંદરને સમર્પિત કરી દીધું છે અને હું શ્રી શ્યામ સુંદરની સેવા માટે પ્રગટ થઈ છું. શ્રી શ્યામ સુંદરને સુખ થાય એ મારું સુખ. શ્રી શ્યામ સુંદર થી જુદું મારું કોઈ સુખ નથી. એમના હૃદયમાં, નેત્રોમાં, ઇન્દ્રિયોમાં સર્વત્ર શ્યામ સુંદર બિરાજી ગયા. એટલે જેમ આપણે લૌકિકમાં કોલસાને અડીએ તો હાથ કાળા થઈ જાય, એમ જેમના શ્રીઅંગમાં શ્રી શ્યામ સુંદર બિરાજી ગયા એને કારણે શ્રી યમુનાજી ગૌર વર્ણમાંથી શ્યામ વર્ણના થઈ ગયા. શ્રી ઠાકોરજીના જેવું શ્રીઅંગ ધારણ કરી લીધું. શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમુને. શ્રી ઠાકોરજીના સંગમાં રહેતા રહેતા એ પણ શ્યામ થઈ ગયા. દુનિયામાં એવું સમજાવવામાં આવ્યું કે ભમરી હોય એ કોઈ જીવડું પકડીને એના દરમાં લઈ જાય, પછી એને સતત ડંખ માર્યા કરે. એટલે પેલું જીવડું ભમરીના ડંખ ખાઈ ખાઈને સતત ભમરીનું ચિંતન કરે કે હમણાં આવશે ડંખ મારશે, હમણાં આવશે ડંખ મારશે. એનું પરિણામ શું આવે કે જીવડાને પણ ભમરીની જેમ પાંખો ફૂટે અને આ જીવડું આખું ભમરી બની જાય. એના એ જ જન્મમાં જીવડામાંથી ભમરી બની જાય. તો શ્રી યમુનાજી ગૌર વર્ણના હતા, એ શ્રી ઠાકોરજીની સાથે બિરાજવાદી મેઘ શ્યામ વર્ણના થઈ ગયા. 16 વર્ષનું વય. સુંદર સાડી ચોળીનો શૃંગાર ધારણ કર્યો છે. હીરાના આભૂષણોથી શોભાયમાન છે. કમળના જેવા વિશાળ નેત્રો છે અને સદૈવ શ્રી ઠાકોરજીના સુખ માટે, એમની પ્રસન્નતા માટે એમની સેવામાં બિરાજમાન છે. આ શ્રી યમુનાજીનું સ્વામીની સ્વરૂપ છે. એટલે શ્રી યમુનાજી ગોલોક ધામમાં 2 સ્વરૂપે બિરાજ્યા, સરિતા સ્વરૂપે અને સ્વામીની સ્વરૂપ. શ્રી યમુનાજીનું એક ત્રીજું સ્વરૂપ પણ પુરાણોમાં જોવા મળે છે.
તમે મથુરા જાઓ છો, વિશ્રામ ઘાટ ઉપર તમારા ચોબાજી તમને યમુના પૂજન કરાવે છે. એ કોનું તમે પૂજન કરો છો? ચોબાજી કરાવે છે. કોનું પૂજન કરાવે છે? સ્વામીનીજી શ્રી યમુનાજીનું નહીં, હા, દેવી યમુનાનું. આ યમુનાજીનું એક ત્રીજું સ્વરૂપ છે, દેવી યમુના. સૌથી વધારે દોષ પાપ કલિયુગમાં થાય છે. તો કલિયુગના દોષોનો જે આમ ચૂરો કરીને નાશ કરી નાખે તે કાલિંદી. કલિમ દયતી ખંડયતી ઇતિ કાલિંદી. તો શ્રી યમુનાજીમાં સામર્થ્ય છે કે એમનું પાન કરવાથી, એમનું સ્નાન કરવાથી, એમનું પૂજન કરવાથી આપણામાં રહેલા કલિયુગના સર્વ દોષો નાશ પામી જાય છે. તો આ દેવી યમુનાને ના અનુભવ ક્યાં થાય આપણને? તો કે છે દસમ સ્કંદમાં એમનો અનુભવ થયો. શું થયું? વસુદેવજી શ્રી ઠાકોરજીને પધરાવીને મથુરાથી ગોકુલ જતા હતા, ત્યારે યમુનાજીના જળ ઊંચા ચડ્યા અને પ્રભુને ચરણ સ્પર્શ કરીને નીચા થયા. ત્યાં શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં આ યમુનાજીને ઠપકો આપે છે. સહેજ ગુસ્સે થઈ ગયા છે શ્રી મહાપ્રભુજી. આખરે તો યમની બેન ને, એટલે ભયના ગુણ તો એનામાં આવે ને. ભયનો ગુણ નથી, અહીં તો દોષ છે, ક્રૂરતા. યમદેવ ક્રૂર દેવ કહેવાય છે ને. નાના નાના બાળકોને મૃત્યુ આપી દે, ક્રૂર કહેવાય. તો આ યમુનાજીને ત્યાં ઠપકો આપ્યો કે તમે આવા ક્રૂર બન્યા, અમારા પ્રભુને શ્રમ કરાવ્યો. હવે આ ક્રૂર કોણ બન્યું હશે? સ્વામીની યમુના ક્રૂર બન્યા હશે આવા? ના, કદી ન બને. તો પ્રભુનું સુખ કરનારા છે. તો જે આ દેવી યમુના હતી ને, એ ઊંચા થયા છે ચરણ સ્પર્શ કરવા. કારણ કે સ્વામીની યમુનાજીને તો રોજ પ્રભુનો સંગ છે ગોલોકમાં, પણ આ દેવી યમુનાને એ ભાગ્ય નથી મળ્યું. પ્રભુના દર્શન નથી મળ્યા, તો પ્રભુના ચરણ સ્પર્શ તો ક્યાંથી મળ્યા હોય? એટલે દેવી યમુનાએ પોતાના સુખ માટે ઊંચા થયા ચરણ સ્પર્શ કરવા. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીના સુખ માટે સેવા છે, અને આપણા સુખ માટે ચરણ સ્પર્શ છે. ચરણ સ્પર્શમાં શ્રી ઠાકોરજીનું શું સુખ? કશું નહીં. આપણને આનંદ આવે છે ચરણ સ્પર્શ કરતા, એટલે ચરણ સ્પર્શ કરીએ. શ્રી ગુસાઈજીના સેવક કૃષ્ણ ભટ્ટ થઈ ગયા. એમને એક વખત શ્રી નાથજીની સેવા કરવાનો પ્રસંગ આવ્યો. સેવા તો કરી, પણ શ્રીનાથજીના ચરણ સ્પર્શ કદી ન કરે. શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીને ફરિયાદ કરી, તમારા કૃષ્ણ ભટ્ટ મારા ચરણ સ્પર્શ નથી કરતા. ત્યારે શ્રી ગુસાઈજીએ પૂછ્યું, કેમ નથી કરતા? કૃષ્ણ ભટ્ટે કહ્યું કે મહારાજ, પુષ્ટિ માર્ગ તો ઠાકોરજીના સુખનો માર્ગ છે. ચરણ સ્પર્શમાં મારું સુખ છે, એટલે હું નથી કરતો. શ્રીજી બાબાએ કહ્યું, પણ મને સુખ થતું હોય તો તું કરે? કે મહારાજ, એક વાર નહીં, 1000 વાર કરું. શ્રીનાથજીએ સ્વયં પોતાનો ચરણારવિંદ આગળ લંબાવીને કહ્યું, લે કર, મને આનંદ થશે. કૃષ્ણ ભટ્ટે કર્યા. તો આજ એમને પ્રભુના ચરણ સ્પર્શ કરવા ઉછાળો માર્યો, એ આપણા શ્રી યમુનાજી નહીં, હા, એ દેવી યમુના. અમારે દેવ દેવીઓથી કોઈ મતલબ નથી. અમારે તો અમારા સાક્ષાત
શ્રી ઠાકોરજી અને એમના સાક્ષાત શ્રી સ્વામિનીજીથી જ મતલબ છે. એટલે ચોબાજીઓ દ્વારા થતું પૂજન એ આપણા શ્રી યમુના મહારાણીજીનું પૂજન નથી, યાદ રાખજો. ઘણા વૈષ્ણવો યમુના સહસ્ર નામનો પાઠ કરે છે, યમુના કવચનો પાઠ કરે છે, યમુના પટલનો પાઠ કરે છે. એ બધા સ્તોત્રો દેવી યમુનાના સ્તોત્રો છે. શ્રી યમુના મહારાણીજીનું સ્તોત્ર તો શ્રી મહાપ્રભુજીએ રચેલું યમુનાષ્ટક, શ્રી ગુસાઈજીએ રચેલી યમુનાષ્ટપદી, શ્રી હરિરાયજીએ રચેલી યમુના વિજ્ઞપ્તિ છે. આ ભેદ સમજજો. નામ એક હોવાને કારણે ગોટાળો થઈ જશે નહીં. દુનિયામાં કોઈનું નામ ગંગા હોય અને આપણે કહીએ એ ગંગા, એટલે કઈ ગંગા દેવીને આપણે બોલાવતા નથી. એ તો ગંગા નામની એક લૌકિક સ્ત્રીને આપણે બૂમ પાડીને બોલાવી. એમ દેવી યમુના જુદા છે અને મહારાણી યમુના જુદા છે. આપણા ત્યાં એમ કહેવામાં આવ્યું કે યમુનાજીનું ઉદ્ગમ સ્થાન યમુનોત્રી, ત્યાંથી યમુનાજી પ્રગટ થયા. તો ત્યાં કયા યમુનાજી પ્રગટ થયા? દેવી યમુના ત્યાં પ્રગટ થયા છે, મહારાણી યમુના નહીં. શ્રી યમુનાજીનું પાન એટલા માટે આપણે અન્ય કોઈ સ્થળે નથી કરતા. એ યમુનાજીનું જળ જ્યારે વહેતું વહેતું દેવી યમુના રૂપે મથુરા વિશ્રામ ઘાટ ઉપર આવ્યું, ત્યારે એમાં મહારાણી શ્રી યમુનાજી બિરાજ્યા. એટલે વ્રજમાં જ્યાં જ્યાં શ્રી યમુનાજી બિરાજ્યા છે ત્યાં ત્યાં મહારાણી શ્રી યમુનાજી છે. અન્ય સ્થળે પ્રયાગમાં જાઓ તો ત્યાં મહારાણી શ્રી યમુનાજી નથી, દેવી યમુના છે. આ ભેદ વૈષ્ણવોએ ખાસ જોવો જોઈએ. દેવી યમુનાનું પૂજન કરવાથી યમુના મહારાણીજીની સેવા નથી થતી. દેવી યમુના તો એમની દાસી છે. મજા એ થઈ ગઈ છે કે દાસી ને મહારાણી બંનેનું નામ એક આવી ગયું છે. ઘણી વાર બને છે કે ઠાકોરજીનું નામે શ્યામ હોય અને એમના સેવકનું નામે શ્યામ હોય. આવું બન્યું છે. તો શ્રી યમુનાજી ત્રણ સ્વરૂપે બિરાજે છે. દેવી નું એક, સ્વામિનીજીનું બીજું અને જલ સ્વરૂપ ત્રીજું. શ્રી યમુનાજીના સ્વરૂપનું બીજી રીતે ચિંતન કરીએ તો આદિ ભૌતિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આદિ દૈવિક સ્વરૂપ. જલ સ્વરૂપ છે, આદિ ભૌતિક છે, જે આપણી આ આંખોથી આપણને દેખાય છે, દર્શન થાય છે, જેમનો સ્પર્શ આપણે આ શરીરથી કરી શકીએ છીએ. અને શ્રી યમુનાજીની વિશેષ કૃપા થાય તો એ જલની અંદર સાક્ષાત સ્વામિનીજીના દર્શન થાય. અહીંયા જે કેવળ જલ છે એ જ અલૌકિકતામાં ગોલોકમાં અને વ્રજની અંદર એની ભીતર જ પ્રભુનો પ્રેમ રસ રહેલો છે. ભીતરમાં પ્રેમ રસનું એ સરિતા સ્વરૂપ છે. એમનું આધ્યાત્મિક સ્વરૂપ તો કે આધ્યાત્મિક સ્વરૂપ દેખાય નહીં, અનુભવાય. આત્મા દેખાય છે કોઈને, પણ ડગલે ને પગલે અનુભવ થાય છે કે આનામાં આત્મા છે. હજી આત્મા ચાલ્યો ગયો નથી. બીજા શબ્દોમાં કહીએ તો શક્તિ સ્વરૂપ. શક્તિ કદી દેખાય નહીં, અનુભવાય. આ સૂર્યના કિરણો છે એ દેખાય છે, અનુભવાય છે. ગરમી તરત લાગે છે અને ન હોય ત્યારે ઠંડી પણ લાગે છે. એમ શ્રી યમુનાજીનું શક્તિ સ્વરૂપ એટલે શું?
તો શ્રી યમુનાજીની વિવિધ શક્તિઓ છે, જેવી ઠાકોરજીની છે એવી છે. એમનું પાન કરો અને તમને યમ યાતનામાંથી મોક્ષ મળી જાય. એ કૃપા કરે અને હૃદયના બધા દોષો ધોવાઈ જાય. એ કૃપા કરે અને શ્રી ઠાકોરજી આપણા ઉપર પ્રસન્ન થઈ જાય. એ કૃપા કરે અને આપણને અષ્ટ સિદ્ધિઓનું દાન થાય. એ કૃપા કરે અને આપણો સ્વભાવ બદલાઈ જાય. આ બદલી જે શક્તિ છે યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે, જેનો અનુભવ આપણને ડગલે ને પગલે થાય છે. દર્શન નથી થતા આધ્યાત્મિક સ્વરૂપ, અને આધિદૈવિક સ્વરૂપ એટલે સાક્ષાત સ્વામીની સ્વરૂપ, જે ગોલોકમાં અને વ્રજમાં શ્રી ઠાકોરજીની સાથે સદા કાળ બિરાજમાન છે. આપણને પ્રશ્ન થશે કે સ્વામીની છે અને છતાં ઠાકોરજીનો આ મુકુટ કાછડીનો શૃંગાર કેમ ધર્યો? આ શૃંગારમાં શ્રી યમુનાજી કેમ? શ્રી રાધિકાજી આ શૃંગાર નથી ધર્યો, શ્રી ચંદ્રાવલીજીએ નથી ધર્યો, બીજા કોઈ ગોપીજનોએ નથી ધર્યો, અને શ્રી યમુનાજી આ શૃંગારમાં કેમ? તો વ્રજલીલાનો એક પ્રસંગ છે. એક વાર શ્રી રાધિકાજીએ શ્રી ઠાકોરજીને વિનંતી કરી, મહારાજ મારો એક મનોરથ છે. ઠાકોરજી કે કહો, હું પૂરો કરું. મહારાજ, રોજ હું તમારાથી રીસાઉં છું અને માન કરું છું, તમે મને મનાવો છો. શ્રી ઠાકોરજી કે હા, એમાં સંદેહ નથી, એ તો રોજની લીલા છે, અને તમારે રીસાવાનું કોઈ કારણ તો જોઈતું હોતું નથી, તમે વગર કારણે રીસાઈ જાઓ છો. શ્રી સ્વામીજી કહે છે ભલે મહારાજ, એ બધું તો રહ્યું, પણ આજે તમે રીસાઈ જાઓ ને હું તમને મનાવું. શ્રી ઠાકોરજી હસ્યા કે રહેવા દો, અમને પુરુષોને રીસાતા ના આવડે, અને રીસાઈ જઈએ ને તો અમને કોઈ મનાવી ન શકે. પણ સ્ત્રી હટ છે અને રાજરાણીની હટ છે. શ્રી ઠાકોરજી કે ભલે ત્યારે હું રીસાઈ જાઉં છું, હવે મનાવો તમે. રીસાઈ ગયા શ્રી ઠાકોર. લાખ ઉપચારો કર્યા પણ ઠાકોરજી ન માન્યા, તે ન માન્યા. શ્રી રાધિકાજી તો હવે રડવા જેવા થઈ ગયા. હવે શું કરવું, કેમ મનાવવા? હસવાનું કરવા ગઈ અને ખસવું થઈ ગયું છે. આ તો એમણે શ્રી યમુનાજીને વિનંતી કરી કે આપ કંઈક માર્ગ બતાવો. શ્રી યમુનાજીએ કહ્યું કે ભાઈ, એક માર્ગ છે, હું શ્રી ઠાકોરજીને મનાવી લાવું, પણ તમે મને શ્રી ઠાકોરજીનો શૃંગાર ધરાવો. શ્રી રાધિકાજીએ સ્વહસ્તે શ્રી યમુનાજીને આ સુથન, કાચની, મુકુટ, પટકાનો શૃંગાર ધર્યો. અને શ્રી યમુનાજી શ્યામ સ્વરૂપ તો છે, શ્યામ સુંદરી હતા, એ શ્યામ સુંદર બનીને શ્રી ઠાકોરજીની પાસે પધારે. શ્રી ઠાકોરજી હસી ગયા અને કહ્યું કે હે યમુને, મારે તમારી સાથે ક્યાં માન હતું? મારે તો રાધા સાથે માન છે. શ્રી યમુનાજીએ કહ્યું મહારાજ, બસ થયું, હવે માન. રાધાજી હાર માની લીધી છે અને આપ હવે પધારો. શ્રી ઠાકોરજી રાત જોતા હતા કે રાધાજી હાર માની લે. પધાર્યા. યુગલ સ્વરૂપ શ્રી યમુનાજી ઉપર બહુ પ્રસન્ન થયા, કારણ કે માન મિલાપ કરાવ્યો છે. શ્રી રાધાજીએ અને શ્રી ઠાકોરજી આજ્ઞા કરી કે હે યમુને, તમે આ શૃંગારમાં બહુ જ સુંદર લાગો છો, માટે અમારી ઈચ્છા છે કે તમે આ શૃંગાર ધારણ કરો. ત્યારથી શ્રી યમુનાજી
શ્રી યુગલ સ્વરૂપની પ્રસન્નતા માટે આ મુકુટ કાશરીનો શૃંગાર અંગીકાર કર્યો છે. શ્રી યમુનાજીના સ્વરૂપની એક બીજી વિશેષતા છે. તમે જોયું હશે, સાંભળ્યું હશે કે કમળ તળાવમાં ખીલે, સરોવરમાં ખીલે. કમળને ખીલવા માટે પાણી બંધિયાર જોઈએ. કોઈ નદીમાં કમળ ખીલતા જોયા છે? પણ વ્રજ લીલામાં શ્રી યમુનાજીમાં દિવસે ગુલાબી કમળ ને રાત્રે સફેદ કમળ ખીલે છે. એ શું છે? શ્રી યમુનાષ્ટપદીમાં શ્રી ગુસાઈનજીએ એમનું ભાવાત્મક સ્વરૂપ બતાવ્યું. શ્રી યમુનાજીને શ્રી ઠાકોરજીના દર્શન કરવાનું એટલું મન રહે છે કે આ બે નેત્રો ઓછા પડે છે. એમ થાય છે કે 1000 નેત્રો હોય, રોમ રોમ નેત્રો હોય તો દર્શન કર્યા જ કરું. તો દિવસે દર્શન કરવા માટે લાલ કમળ રૂપી લાલ નેત્રો, એ કમળ છે શ્રી યમુનાજીના નેત્રો છે. અને રાત્રે સફેદ કમળ, એ સફેદ નેત્રો છે શ્રી યમુનાજીના, જેનાથી શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીના સદૈવ રાત દિવસ દર્શન કર્યા કરે છે. આ શ્રી યમુનાજીનું સ્વરૂપ આપણે જોઈએ. હવે એમના ગુણ જોઈએ. શ્રી યમુનાજીના ગુણોનો વિચાર કરીએ તો સૌથી પહેલો તો એક ગુણ છે, એ નિર્ગુણ છે. શ્રી રાધિકાજીમાં તામસ ભક્તિ છે, શ્રી ચંદ્રાવલીજીમાં રાજસ ભક્તિ છે, કુમારિકાજીઓમાં સાત્વિક ભક્તિ છે, પણ શ્રી યમુનાજીમાં નિર્ગુણ ભક્તિ છે. નિર્ગુણ ભક્તિ કોને કહેવાય? નિર્ગુણ ભક્તિ એટલે શુદ્ધ પુષ્ટિ ભક્તિ. એક જ ભાવ, એક જ વિચાર હોય, કહો કેસે સુખ ઉપજાય. મારા પ્રાણ વલ્લભ પ્રભુને હું કેવી રીતે સુખ આપું, આવો ભાવ હૃદયમાં સતત રમતો રહે, એનું નામ નિર્ગુણ. જ્યાં કંઈક પણ બદલો મેળવવાનો સ્વાર્થ આવ્યો, ત્યાં નિર્ગુણ ભક્તિ જતી રહી, એ સગુણ ભક્તિ થઈ ગઈ. આપણને કોઈ પૂછે કે તમે શ્રી ઠાકોરજીની સેવા શા માટે કરો છો, અને આપણે કહીએ કે અમને આનંદ આવે એટલા માટે, અમને આનંદ આવે છે માટે કરીએ છીએ. તો તમારી ભક્તિ સગુણ ભક્તિ થઈ ગઈ. તમારા આનંદ માટે સેવા કરો છો, શ્રી ઠાકોરજીના આનંદ માટે સેવા નથી કરતા. કોઈ પૂછે કે તમે કથા શા માટે સાંભળવા આવીને બેઠા છો, તમે કહેશો અમને બહુ આનંદ આવે છે માટે. તો કથા શ્રવણ એ સગુણ ભક્તિ થઈ ગઈ, એ નિર્ગુણ ભક્તિ નથી રહી. નિર્ગુણ ભક્ત શું કે હું કથા શ્રવણ માટે એટલા માટે જાઉં છું કે મારા પ્રભુને એમની કથા સાંભળવામાં આનંદ આવે છે. આપણે સૌએ યાદ રાખવું જોઈએ કે જ્યારે આપણે કથામાં બેસીએ છીએ ને, ત્યારે આપણી ગોદમાં આપણા માથે બિરાજતા ઠાકોરજી બિરાજ્યા હોય છે, પોતાની કથા સાંભળવા. એટલે પ્રાચીન સમયમાં તો ભગવદીઓ એવી આજ્ઞા કરતા હતા કે જેમ એક માતા ગોદમાં એના નાના 4-6 મહિનાના બાળકને લઈને બેસે, ત્યારે બાળકનું સુખ જુએ, પોતાના પગ દુખે કે અકળાઈ જાય છે એનો વિચાર ન કરે. એમ પલાઠી મારીને એક આસને બેસીને કથા સાંભળવી જોઈએ. કારણ કે ગોદમાં બિરાજેલા આપણા બાલકૃષ્ણલાલજીને શ્રમ ન થવો જોઈએ. તો આ રીતે કથા સાંભળીએ તો નિર્ગુણ ભક્તિ થઈ. શ્રી યમુનાજીમાં આવી નિર્ગુણ ભક્તિ છે. નિર્ગુણ ભક્તો તો ઘણા છે, પણ એ સર્વમાં મુખ્ય શ્રી યમુનાજીને કેમ કયા?
તો શ્રી ઠાકોરજીનું જ જે સુખ જુએ તે નિર્ગુણ, પણ શ્રી ઠાકોરજીના સુખની સાથે શ્રી ઠાકોરજીના ભક્તોનું જે સુખ જુએ એ નિર્ગુણોના મુખિયા. શ્રી યમુનાજી કેવળ શ્રી ઠાકોરજીનું સુખ નથી વિચારતા, સર્વ વ્રજમંડળનું, વ્રજમંડળમાં બિરાજતા સર્વ જીવોનું સુખ વિચારનારા શ્રી યમુનાજી. આમ તો દુનિયામાં એમ કહેવાય કે સ્નેહનો સ્વભાવ ઈર્ષાળુ હોય અને સ્નેહમાં સ્વાર્થ હોય. ઘેર ઘેર દાખલો છે. માને દીકરા ઉપર એટલો પ્રેમ કે માનો સ્વભાવ ઈર્ષાળુ થઈ જાય. જે દાડે દીકરો પરણ્યો એ દિવસથી આવેલી વહુ સાથે માને ઈર્ષા જાગે કે હવે આ મારા દીકરાના ઉપર રોબ જમાવશે અને દીકરો મેં ગુમાવ્યો. સાસુ વહુના ઝઘડાનું આ કારણ. દીકરા ઉપર ઈર્ષા વહુ ઉપર ભાવ આવી ગયો. માં ઈચ્છે કે દીકરો ગમે તેટલો મોટો થાય મારું જ કહ્યું કરે, હું કહું એમ ન કરે તો એની સાથે ઝઘડો. પત્નીને પણ પતિ સાથે એવું, પતિને પણ પત્ની સાથે એવું થાય, કહ્યું ના કરો તો ઝઘડો. માટે શ્રી ગુસાઈનજીએ તાજ બેગમને આજ્ઞા કરી હતી કે ભાઈ પતિને વશમાં મુઠ્ઠીમાં રાખવાનો એક જ ઉપાય છે. જો કે આજની સ્ત્રીઓ એ માનવા તૈયાર નથી, પણ એ ઉપાય બહુ કારગત છે, બહુ અક્ષીર છે. મંત્ર તંત્ર રુ જંત્ર કો જીક્ર કરો ન કોઈ, પતિ કહે સો કીજીએ આપુ હી બસ. મનમાં તમારે જે માનવું હોય માનો, પણ મોડેથી છે ને હાબા હા કરતા શીખી જાઓ. પતિ કહે કે હજી સવાર નથી ઉગ્યું, નથી ઉગ્યું, કહેવામાં શું વાંધો છે? ઉગ્યું છે કહીને ઝઘડો કરવો એના કરતા નથી ઉગ્યું શું વાંધો છે? પતિ કહે સો કીજીએ આપુ હી બસો. એવી રીતે શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીના સુખમાં તો સર્વ કઈ ન્યોછાવર કરે છે, પણ શ્રી યમુનાજીમાં શ્રી ઠાકોરજી માટે આટલો સ્નેહ હોવા છતાં ઈર્ષાનો ભાવ નથી. બીજી કોઈ સખી શ્રી ઠાકોરજીને પોતાના કરી લેશે અને શ્રી ઠાકોરજી મારા નહીં રહે એવો ડર નથી. માટે શ્રી યમુનાજી સર્વ ગોપીજનોને શ્રી ઠાકોરજી પાસેથી સુખ પ્રાપ્ત કરાવે છે. જ્યારે શ્રી ઠાકોરજીએ રાસ મંડળની રચના કરવાનું નક્કી કર્યું, ગોપીજનોનું મંડળ ત્યાં પધાર્યું, ત્યારે શ્રી ઠાકોરજી હવે સૌની પરીક્ષા લેવા બિરાજ્યા. બહુ નટખટ છે હા નંદકિશોર, અને પરીક્ષા લેવામાં એના જેવો પાવરદો શિક્ષક હજી કોઈ પાક્યો નથી. બહુ ઠાવકું મુખ કરીને ગોપીજનોને કહે છે કે હવે આપણે રાસ તો કરવો છે, પણ હું રહ્યો ભગવાન, જો મારા વસ્ત્રો, મોર મુગુટ ને પીતાંબર ને મુરલી, અને તમે તો ગોપીઓ સ્ત્રીઓ દુનિયાની. ડાન્સ કોની સાથે થાય? દુનિયામાં પણ એમ કહેવાય છે. આજે લોકો હોટેલોમાં ડાન્સ કરવા જાય તો કે કોની સાથે ડાન્સ થાય? તો સરખે સરખાની સાથે થાય. બંને સરખા જોઈએ. કોઈ મોટું હોય ને કોઈ નાનું હોય તો ડાન્સ ના થાય. ઠાકોરજી કહે છે કે હવે તમે તો કઈ ભગવાન થઈ શકવાની નથી, પણ મારે તમારા જેવા થવું પડશે, અને મારે તમારા જેવા થવું હોય તો મારા બધા વસ્ત્ર આભૂષણ મારે ઉતારવા પડે, અને તમારામાંથી કોઈ કે સાચવવા પડે. નીચે ભૂમિ ઉપર મુકાય નહીં. બોલો કોણ સાચવવા તૈયાર છે? અને જે સાચવશે ને રાસમાં પ્રવેશ નહીં મળે, એને રાસનું સુખ નહીં મળે. હવે કોણ તૈયાર થાય? સૌ રાસનું સુખ લેવા આવેલા છે.
શ્રી યમુનાજીએ વિચાર કર્યો કે આ બધા વ્રજ ભક્તોને રાસનું સુખ મળતું હોય તો હું એ સુખ જતું કરવા તૈયાર છું. કહ્યું કે લાવો મહારાજ આપના વસ્તુ. માટે શ્રી યમુનાજીને નિર્ગુણોમના સ્વામીની કહે. એમનો આ ગુણ છે. મોટામાં મોટો ગુણ તો શ્રી યમુનાજીનો એ કે તમે થોડીક વિનંતી કરો શ્રી યમુનાજીને સાચા દિલથી તો મોં માગ્યું આપી દે. પણ આપણને માગતા નથી આવડતું એટલે આપણે દુનિયાનું નકામું સુખ માગી લઈએ છીએ. માગતા તો વ્રજ ભક્તોને આવડ્યું વ્રતચર્યાના પ્રસંગમાં કે હે શ્રી યમુને, અમારે બીજું કઈ નથી જોઈતું, નંદ નંદન અમારા પતિ થાય. તમારા જે સ્વામી છે એ તમારા સગા હાથે અમને સોંપી દો. જુઓ કેવું માગ્યું છે. અને શ્રી યમુનાજી આપ્યું, જા વાસથી નંદ નંદન તમારા. એટલા માટે વ્રજમાં કેટલા જ ભક્તોએ એક દિવસ શ્રી રાધિકાજી પધારતા હતા એમની સાડીનો પાલવ પકડીને ઉભા રાખ્યા. અમારે એક પ્રશ્નનો જવાબ આપતા જાઓ. શું છે પ્રશ્ન? આ વ્રજની અંદર તમારું રાજ્ય કેમ? એવું તમે શું કામણ કર્યું છે શ્રી ઠાકોરજીને કે તમારે વશ થઈને રહ્યા છે? તમને શ્રી ઠાકોરજી મળ્યા કેવી રીતે એ કહેતા જાઓ ને અમને, તો અમે પણ એવું કંઈક કરીએ. એટલે ભગવતીઓએ પ્રશ્ન કર્યો, કોણ ગોર તે પૂજી રાધા, તેને કોણ ગોર તે પૂજી. એ રાધા કઈ ગોરમાં તમે પૂજી? અમારી આ બધી જે લૌકિકમાં અમે પૂજીએ છીએ ને અષાઢ મહિનામાં ને, એ ગોરમાં તો અમને કશું નથી આપતી. અરે અમે માગ્યો તો એવો લૌકિક પતિ પણ અમને નથી આપ્યો. કેસરીયો વર માગ્યો તો અને સામળિયો વર આપ્યો છે એને. પણ તમે કઈ ગોરમાં પૂજી હતી એ તો કહો. ત્યારે શ્રી રાધાજી આજ્ઞા કરે છે, યમુના ગોર તે પૂજી મેને, યમુના ગોર તે પૂજી. મેં તો શ્રી યમુનાજીનું પૂજન કર્યું છે. યમુનાજીની કૃપાથી મને શ્રી ઠાકોરજી મળ્યા છે. આવા શ્રી યમુનાજી છે. સ્વભાવ વિજયો ભવે, આ એમનો મોટામાં મોટો ગુણ.